સુરત મોટા વરાછા લેક વ્યૂ ગાર્ડન પાસે બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ ઉપર પસાર થતી બે બહેનોને અડફેટમાં લેતા 22 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પરને આગળ રસ્તાની બાજુમાં ડમ્પરને ઊભું રાખીને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે બનાવ અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો અને સીસીટીવીના આધારે પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવામાં આવ્યો. 17/3/24 બપોરના કલાક 12 વાગ્યાના અરસામાં મોટા વરાછા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્પર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો, જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા, જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કરેલ હતા. જે આધારે આ એક્ટિવા ચાલક બેનના ભાઈ મયંકભાઈ જગદીશભાઈ કોટડિયા નાઓની અકસ્માતની ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ડમ્પર ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ, જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક 22:00 વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.